મહાનગરપાલિકામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાના શાસકો વિવિધ યોજનામાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા। બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો। મહાનગરપાલિકા છેલ્લા 27 વર્ષથી ભાજપ શાસિત છે। જામનગરનો જે ત્રાહિમામ પ્રશ્ન છે જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર કરે છે। જામનગર મહાનગરપાલિકાની એક પણ કચેરી એવી નથી કે જ્યાં હાલમાં ભ્રષ્ટાચારનું એપિસેન્ટર ના બની હોય। જામનગરમાં હમણાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો, જે રોડો બન્યા હતા એ રોડની જગ્યાએ હવે કાંકરીઓ હાથમાં આવે છે। આ ખુલ્લો ભ્રષ્ટાચાર છે। તળાવની પાળમાં પણ અમે આની પહેલા પણ કીધું કે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। આજે પણ એ ભ્રષ્ટાચાર આ લોકોની આંખ નીચે ચાલુ છે। જામનગરની આરોગ્ય શાખા હોય, જામનગરનો ઓવરબ્રિજ બનતો હોય, જામનગરના કચરાનો પ્રશ્ન હોય, જે જામનગરની જનતાના મુખ્ય પ્રશ્ન છે, એમાં ભાજપે ભ્રષ્ટાચારમાં ક્યાંય પાછું વળી નથી જોયું। આજે પણ જે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી હોય છે ત્યાં ચેરમેન પણ પહેલા ભાજપની સંકલન મિટિંગમાં કેટલું ભાજપને દેવું અને કેટલું પ્રજાને દેવું એ નક્કી કરીને સ્ટેન્ડિંગમાં આવતા હોય, ત્યારે આ સ્ટેન્ડિંગ કમિટી હું કહું છું કે આ ભાજપની સ્ટેન્ડિંગ કમિટી ભ્રષ્ટાચારની સ્ટેન્ડિંગ કમિટી છે। અમે આનો વિરોધ કરીએ છીએ। જનતા માટે લડવું પડે તો રોડ સુધી અને જેલ સુધી પણ ગયા છીએ ને પાછા જાસી। જનતાના પ્રશ્નોને અવાજ આપવું અમારું કામ છે। વિરોધ પક્ષમાં બેઠા છીએ ત્યારે આ ભ્રષ્ટાચારને ક્યારે પણ સહન નહીં કરીએ। આજે જામનગર ખાતે સ્ટેન્ડિંગ કમિટી ખાતે આજે ધરણા અને આ લોકોને ભાનમાં લેવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને આજે અહીંયા ધરણામાં બેઠા હતા।